બનાસકાંઠામાં થયેલ ચકચારિત મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી કરી છે। મહત્વની વાત છે કે આરોપી અનિલની સામે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, તેમજ રાજકોટ, બનાસકાંઠા, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં પણ ગુનાઓ નોંધાયેલા છે। સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 4 મહિના અગાઉ એટલે કે 10 ઓક્ટોબર 2023ના રોજ એક હત્યાની ઘટના સામે આવી હતી। મફ્ફા પટેલ તેમજ તેની પત્ની હરિબેન પટેલ બાઇક પર થરાદ સેશન્સ કોર્ટની મુદ્દત પતાવી ઘરે પરત ફરતા હતા। તે સમયે ભગીરથ બારોટ, પિન્ટુ બારોટ, દશરથ બારોટ તેમજ અન્ય 3 ઇસમોએ બોલેરો કાર તેમજ કારમાં મફ્ફા પટેલની બાઇકનો પીછો કર્યો અને કાર વડે બાઇકને ટક્કર મારી દીધી અને ત્યારબાદ મફ્ફા પટેલ પર કાર ચડાવી અને આડેધડ ગોળીઓ વરસાવી ચપ્પુના ઘા ઝીકી મફ્ફા પટેલની હત્યા કરી નાખી હતી। આ બાબતે માવસરી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તેમાં અનિલ કાઠી નામનો ઇસમ વોન્ટેડ હતો અને તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી મુંબઈમાં છુપાયેલો છે। તેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો મુંબઈ રવાના કરવામાં આવી હતી અને બાતમીના આધારે મુંબઈ વિરાર હાઈવે પરથી અરવિંદ કાઠીની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે અનિલ કાઠી સુરતનો રહેવાસી છે। ગઈ વર્ષે 27/10/2023ની રોજ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા। આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એનો શૂટર્સ હતા। આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે 2016માં ભગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો, એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી। 2 મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ, અમારા બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી। તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે। અમારી ટીમ ત્યાં ગઈ, એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ। આ ઉપરાંત અનિલ કાઠી સામે સુરતના રાંદેર પોલીસ સ્ટેશન, અઠવા લાઇન્સ, વરાછા, ઉમરા, અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન સહિત અલગ અલગ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તો બીજી તરફ વાપી, જીઆઈડીસી અને રાજકોટ, ગાંધીગ્રામ તેમજ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। આમ અનિલ કાઠી સામે રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયા છે। તો બીજી તરફ સુરત પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે અરવિંદ કાઠી દ્વારા જો કોઈ નાગરિક સાથે ગુનાહિત વ્યવહાર કરવામાં આવ્યો હોય અથવા તો કોઈને ધાકધમકીઓ આપવામાં આવી હોય તો તે વ્યક્તિ પોલીસનો સંપર્ક કરે। સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે અનિલ કાઠી હત્યાની કોશિશ, મારામારી, ધાકધમકી, પ્રોહિબિશન અને જમીનના કબજા સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે અને જૂનાગઢ, પાલનપુર, હિંમતનગર અને ભુજ ખાતે 4 વખત તેની પાસા હેઠળ અટકાયત પણ થઈ ગઈ છે। આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે। આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે। 307, 395, એક્સટોર્શન, મર્ડર, પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે। અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે। આ ગુજસીટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ગુજસીટોક પણ કરવામાં આવશે। એને સુપારી લીધી હતી, શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી। જાતે હાજર હતા ત્યાં। આ ભગીરથ બારોટની થ્રુ લીધી હતી અને એને 10 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા। સુપારી 25 લાખની હતી અને 10 લાખ એને એડવાન્સ લીધા હતા।
બનાસકાંઠાના કેસમાં મૃતક મફા પટેલે વર્ષ 2016માં ભગીરથ બારોટના પિતાની હત્યા કરી દીધી હતી અને આ બંને પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો ચાલતો હતો ત્યારે ભગીરથે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા સુરતના અનિલ કાઠીને સોપારી આપી હતી અને મફા પટેલ પેરોલ પર જેલમાંથી બહાર આવતા અનિલ કાઠીએ પોતાના માણસોને સાથે રાખી તેમજ ભગીરથ બારોટ, પિન્ટુ બારોટ અને દશરથ બારોટે ભેગા મળી મફા પટેલની હત્યા કરી નાખી હતી. અનિલ કાઠીની ગેંગમાં મેહુલ, સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે. અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાચ રાખી રહ્યા છે. મારી એક જનતાનો અપીલ પણ છે, આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય, આપ સીધા મને, મારા બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો. અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ગુસ્સીટોક દાખલ થાય. ઘણી અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ, એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છીએ, એને ક્યાં ક્યાં રહે છે, કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે, કોને જોડે એની બેઠક છે. અલગ અલગ જગ્યાની છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા, અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એના સંપર્કમાં છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.